આપ સૌને વંદન કરું છું. ધોમ ધકતા તાપમાં આટલી મોટી હાજરી જ બતાવે છે કે તાપી જિલ્લાના કમલમ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરીને જલ્દીથી કાર્યાલય નિર્માણ થાય એને સપોર્ટ કરવા માટે એની આવશ્યકતા હતી એ બતાવવા માટે આપણી આટલી મોટી હાજરી જ બતાવે છે કે કાર્યાલય જરા મોડું શરૂ થયું, પરંતુ આની જરૂરિયાત હતી એ તમે બધા આજે સાબિત કરીને બતાવ્યું છે. સવારે મેં જયરામભાઈના કાર્યાલયના ઉદ્ઘાટનમાં ગયા, ત્યાં જે સંખ્યા હતી એ જોયા પછી એવું લાગતું હતું કે વ્યારા તાપી જિલ્લાનું મુખ્ય કાર્યાલય એના ખાતમુહૂર્તમાં કદાચ સંખ્યા ઓછી થઈ જાય, પણ તમે કંઈ ઓછા પડે એવા નથી. પૂરી તાકાત સાથે આ જિલ્લા કાર્યાલયના નિર્માણ માટે પોતાની હાજરી અહીં બતાવવા માટે ઉપસ્થિત રહ્યા છો. એના માટે ફરીથી આપ સૌના ખૂબ ખૂબ આભાર સાથે આપને બધાને અભિનંદન આપું છું. એક સરસ મજાનું બધી જ વ્યવસ્થાવાળું કાર્યકર્તાઓ માટેનું આ કાર્યાલય, આમ તો લગભગ આર્કિટેક્ટે કહ્યું કે વર્ષ સવા વર્ષ થાય, બિલ્ડરે કહ્યું કે હું 5 મહિનામાં બાંધી દઈશ, બાકીનું કામ પણ આપણે જલ્દી કરાવીને 7-8 મહિનામાં જ કાર્યાલય થઈ જાય અને ફરી તમને અહીંયા એના લોકાર્પણ પ્રસંગે બોલાવવાનું થાય એવું આપણે ઈચ્છીએ છીએ. મિત્રો, આખા દેશમાં 700 જેટલા જિલ્લાઓમાં કાર્યાલય હોવું જોઈએ એવો માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબની સૂચના હતી. રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે માનનીય અમિતભાઈ શાહ સાહેબે તે વખતે દરેક રાજ્યોની અંદર આ કામ ચાલુ કરાવ્યું અને આજે ગુજરાત એ કદાચ આખા દેશના તમામ રાજ્યોની અંદર સૌથી પહેલું છે કે જેના તમામ કાર્યાલયો કોઈ બની ગયા છે, કોઈ પાઇપલાઇનમાં છે, કોઈકના ખાતમુહૂર્ત થઈ ગયા છે. અને એ રીતે ગુજરાતનું મોડલ એ દરેક જગ્યાએ દરેક કામમાં વખણાય છે. એ રીતે અહીં પણ આ ગુજરાત મોડલે સાબિત કર્યું છે કે અમે સંગઠન હોય કે સરકાર બનાવ્યું હોય અને કાર્યાલય બનાવવાનું હોય, ગુજરાતનો કાર્યકર્તા સૌથી પહેલો એને રહેવાની ટેવ છે અને સતત રહેશે એ તમે આજે ફરી સાબિત કરી આપ્યું છે. મેં તો જ્યારે 22ના ઇલેક્શન વખતે પેજ કમિટી બનાવવાની વાત હતી ત્યારે એવું કહેતા કે અમારા જિલ્લામાં આદિવાસી ભાઈ બહેનો છે, કદાચ બહુ આપણને રિસ્પોન્સ ના મળે, પરંતુ મને કહેતા આનંદ થાય છે કે ત્યારે પણ જિલ્લા પ્રમુખ તરીકે ભાઈ શ્રી જયરામભાઈ ગામિત હતા અને એમણે અમને કહ્યું કે જે સંમેલન કરવું છે અમે અડધું જ કરીશું, અડધા ભાગનું પછી કરીશું. ત્યારે મને એમ થયું કે શું કારણ છે, સંખ્યા નથી, વ્યવસ્થા ઓછી છે, પણ મારા આનંદ આશ્ચર્ય વચ્ચે અડધામાં જ એટલી મોટી સંખ્યા થઈ કે આખા રાજ્યમાં જિલ્લાનું આખું સંમેલન કર્યું એના કરતાં તાપી જિલ્લાએ અડધામાં એના કરતાં વધારે સંખ્યામાં એની તાકાત બતાવી હતી અને એ તાકાતને મતમાં પરિવર્તિત પણ કરીને બતાવી. બધી જ સીટો જે વર્ષોથી જીતતા નહોતા એ બધી જ સીટો એ તમે જીતીને બતાવી. વ્યારાનું કલંક હતું કે આપણે જીતતા નથી, મોહનભાઈ કોકણીને ટિકિટ આપી પાર્ટીએ અને તમે બધા અમને ખભે ઉંચક્યા, એ પણ જીતીને આવી ગયા. મોહનભાઈ તો વર્ષોથી જીતતા આવ્યા છે, એમની તો લગભગ 5મી 6મી ટર્મ છે. કેટલી ટર્મ મોહનભાઈ? 5મી ટર્મ છે, હજુ તો અડીખમ છે, એટલે કોઈ લાઈન લગાવતા નહીં હમણાંથી. પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કાર્યાલય બનાવે છે એ લોકોની સુવિધા માટે, લોકોના કામ માટે. માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબની સરકારની યોજનાઓ હોય કે રાજ્ય સરકારમાં શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી એમની યોજનાઓ હોય, એ લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે એમને કોઈ કાર્ય કરવા માટે જે સ્થળ જોઈએ એ કાર્યાલય કમલમ એ અત્યંત હોવું આવશ્યક હોય છે અને એનું નિર્માણ એ હવે આપણે થઈ રહ્યું છે. આપણે પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તાઓ છીએ, આપણે સત્તા માટે ઇલેક્શન પણ લડીએ છીએ, આપણો સ્પષ્ટ આપણો સંદેશ પણ હોય છે અને આપણો વિચાર પણ સ્પષ્ટ હોય છે કે સત્તા પ્રાપ્ત કરીને લોકોની સેવા વધુ સારી રીતે કરી શકાય એના માટે ઇલેક્શન લડવું અને જીતવું. આજે તમે જોયું હશે કે આદિવાસી વિસ્તારની ઉપર કોંગ્રેસ પોતાનો કબજો માનતી હતી,
એને લાગતો હતો કે આદિવાસી ભોળા, એમને ભોળી દેવાય, મત લઈ લેવાય અને જીતી જવાય, પછી એમના તરફ દુર્લક્ષ્ય કરવું. પરંતુ મોદી સાહેબ મુખ્યમંત્રી બન્યા અને ત્યાર પછી પ્રધાનમંત્રી બન્યા પછી એક એક આદિવાસી યુવાન હોય, એક એક વ્યક્તિ હોય, એની કાળજી જો કોઈએ લીધી તો એ મોદી સાહેબે લીધી. અને એના પરિણામ રૂપે 2022ના ઇલેક્શનની અંદર કુલ 27 આદિવાસી સીટો જે ગુજરાતમાં છે એમાંથી 23 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો આદિવાસી યુવાન એ ઇલેક્શન જીત્યો અને એક રેકોર્ડ તમે બનાવ્યો છે. જે મજબૂતાઈ સાથે તમે જીત મેળવતા થયા છો, આ જીતને જાળવવી એ પણ તમારા બધાની ફરજ છે. કોઈ મદમાં ન આવી જાય, અમે તો જીતી જ જઈએ એ ભાવના મનમાં ન આવે, એ પણ ધ્યાનમાં રાખવાની છે. તો ધારાસભ્યોને, સાંસદોને તો કહેતો જઉં છું, જ્યારથી હું પ્રમુખ બન્યો તો ત્યારથી કહેતો હતો, હવે જતાં જતાં પણ કહું છું કે કોઈ કાર્યકર્તાનું અપમાન નહીં થવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીનો આ કાર્યકર્તા એ એની તાકાત છે. અને મને આનંદ છે કે આ 5 વર્ષની સમયની અંદર એક પણ કાર્યકર્તાએ ફરિયાદ નથી કરી કે મને આ ધારાસભ્ય કે સાંસદ મારું અપમાન કરે છે, એવું એક પણ ફરિયાદ નથી આવી. જો તમારી ફરિયાદ હોતે ને તો આમાંથી કોઈને ને કોઈની વિકેટ પડી જતી, એમને ખબર છે. અને એટલા જ માટે હવે એમને પણ કાર્યકર્તાનું મહત્વ સમજાય છે. ચૂંટાયેલો પ્રતિનિધિ એ કોઈ પોતાના મતથી ચૂંટાતો નથી, પોતાના કામથી ચૂંટાઈ જાય છે એવું પણ નથી, પણ કાર્યકર્તાઓની જેમ જ કાર્યકર્તાઓએ મતદાતાઓ સાથે રહેલો સંપર્ક અને સંપર્કને કારણે આ મતદાતાઓને મતદાન મથક સુધી લઈ જઈને એને મતમાં ભારતીય જનતા પાર્ટીના માટેના મતમાં રૂપાંતરિત કરવાનું કામ જે તમે બધા કરો છો એના કારણે આ ઉમેદવારો અહીંયા જીતે છે. અને એ જસ કે જેમ મોદી સાહેબને જાય છે, અમિતભાઈને જાય છે, એમ કાર્યકર્તાઓને જાય છે કે તમારા મતદારો સાથેનો સંપર્ક, તમે મતદારો સાથેનો જે વિશ્વાસ તમે કેળવ્યો છે એના જ કારણે આ લોકો જીતી જાય છે. આપણે પણ એટલું ધ્યાનમાં રાખો કે આપણો કાર્યકર્તા ક્યારેય કોઈ મતમાં ન આવી જાય, કોઈ અભિમાનમાં ન આવી જાય, કોઈ આપણા મતદાતાઓને એવું ન લાગવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તાનું વર્તન બરાબર નથી. તમે જોયું હશે કે કોંગ્રેસ એક સમય એવું કહેતી હતી કે અમે તો ઇલેક્ટ્રિકનો થાંભલો ઊભો રાખીએ તો પણ જીતી જઈએ. આ એનો મત હતો, એને ગર્વ થઈ ગયો હતો અને લોકો એનો ગર્વ ઉતારી પાડ્યો. આજે ભારતીય જનતા પાર્ટીનો કોઈ યુવાન હોય, કોઈ બહેન હોય, એને તમે નવા હોય તો પણ તમે એને ઊભો રાખો તો કાર્યકર્તાઓની તાકાતની ઉપર, મોદી સાહેબની વિશ્વસનીયતાની ઉપર એ ઉમેદવાર ચૂંટાઈ જાય છે. પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ક્યારે મદમાં નથી આવતો, ક્યારે ગર્વ નથી કરતો. એ ચોક્કસપણે માને છે, એ ચોક્કસપણે માને છે કે આ બધાના મળીને મહેનતનું આ પરિણામ છે અને આ પરિણામ સતત આવવું જોઈએ. એકવાર આપણે જીતી ગયા અને બીજી વાર હારી જાય તો એની નાલેસી બહુ જ મોટી થતી હોય છે. અને તમને બધાને અનુભવ છે, કોંગ્રેસના શાસનની અંદર તમે જ્યારે કોઈ જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતના ઓફિસમાં ગયા હશે, અધિકારીઓ તો બહુ દૂરની વાત છે, પણ કોંગ્રેસના પદાધિકારીઓએ પણ તમારા માટે ક્યારેય માન નથી આપ્યું, તમારું કોઈ કામ નથી કર્યું. પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જ્યારે ચૂંટાઈને જવાબદારીમાં બેસે છે ત્યારે કોઈ પણ વ્યક્તિ હોય એને કોને મતદાન કર્યું છે એની પણ ચિંતા નથી કરતા, એને પૂછતા પણ નથી, પણ એનું કામ કરે છે. એ કામને કારણે એ લોકોમાં વિશ્વાસ ઊભો થયો છે અને વિશ્વાસને કારણે પાર્ટી મજબૂત થઈ છે. આજે અહીં જે બેઠા છે કાલે તમારો પણ વારો આવશે, એટલે એક વસ્તુ પણ ધ્યાનમાં રાખજો કે આપણે કાર્યકર્તા તરીકે આપણને મળેલી જવાબદારી એ પાર્ટી માટે છે, કોઈ એક વ્યક્તિ માટે નથી. કોઈ એક વ્યક્તિને ટિકિટ ના મળે એ નિરાશ થાય અને તમને કહે કે આપણે આ વખતે કોઈને પાડી દેવો છે. આ પેજ કમિટીની સિસ્ટમ એ ક્યારેય કોઈને હરાવી નહીં શકે, પણ કાર્યકર્તાઓ એમાં ભ્રમિત નહીં થવા જોઈએ. કાર્યકર્તા આવું કોઈ વ્યક્તિ આવે એને કહેવું જોઈએ કે અમારા માટે કમળ એ ચિહ્ન મહત્વનું છે, ભારતીય જનતા પાર્ટીનો વિચાર એ અમારા આદર્શ છે, અમે તો ભાજપનું કમળ લઈને જે આવશે એના માટે કામ કરીશું. આ મારો સગો છે, આ મારો સમાજનો છે, એટલે એને મત આપો
એવા કોઈ મત તમે વેડફતા નહીં અને કોઈ મત વેડફાય નહીં, એની પણ કાળજી રાખજો. બીજી એક વાત તમને કહી દઉં કે જે બૂથની અંદર જો તમારે આગળ વધવું હોય કાર્યકર્તા તરીકે તો તમારું બૂથ મજબૂત કરવું જોઈએ. બૂથ મજબૂત નહીં હોવાને કારણે આપણે જોયું હશે કે કેટલાય લોકો મેયર નહીં બની શક્યા, કેટલાય લોકો જિલ્લા પંચાયતના પ્રમુખ નહીં બની શક્યા, એમને બીજા હોદ્દા નહીં મળ્યા. જો એનું બૂથ માઇનસ હોય તો પાર્ટી એવા કાર્યકર્તાને કેવી રીતે આગળ વધારે? એટલે તમારા બધાની ફરજ છે કે પોતાનું બૂથ પહેલાં મજબૂત કરો. તમારે નેતા બનવું છે તો પહેલાં તમારા બૂથની અંદર તમારી યોગ્યતા સાબિત કરો, લોકોનો વિશ્વાસ ઊભો કરો અને ત્યાર પછી તમે આગળ વધશો તો તમને કોઈ રોકી નહીં શકે. તમારી પાસે સમય છે, પાર્ટી સતત જીતવાની છે. પાર્ટી તો મેરિટ ઉપર કાર્યકર્તાઓને આગળ કરે છે અને એટલે તમારા બધાનો મેરિટ પણ છે. તો આવો આપણે સાથે મળીને પાર્ટીને સતત મજબૂત રાખવા માટેના સંકલ્પ સાથે આ જે કાર્યાલય નિર્માણ થાય એ કાર્યાલય લોકોના હિત માટે, લોકોની સેવા માટે એનો ઉપયોગ થાય, કાર્યકર્તાઓ એનું માધ્યમ બને, એના માટે આ કાર્યાલય જલ્દીથી નિર્માણ થાય એવી શુભેચ્છા સાથે આજે જ્યારે ખાસ મુહૂર્ત કર્યું છે ત્યારે તમને બધાને આ કાર્યાલયના નિર્માણ માટેની જવાબદારી તમે શરૂ કરી છે એટલે ખૂબ ખૂબ અભિનંદન સાથે હું મારી વાતને વિરામ આપું છું. ભાઈ શ્રી મુકેશભાઈ પટેલ એ જલ્દીથી આ કાર્યાલયની જમીન લેવા માટે એમણે ખૂબ પ્રયત્ન કર્યા, હજુ મોટી જમીન મેળવવાના પ્રયત્નમાં છે અને જલ્દીથી કાર્યાલય એ પૂરું કરશે. એમાં પણ જ્યાં પણ તમને લાગે ઇન્વોલ્વ થવો તો ચોક્કસ થજો એવી મારી વિનંતી છે. ખૂબ ખૂબ ધન્યવાદ.